સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। ભારતના 11મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની 9મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા પાલીતાણા શહેરમાં તલાવ વિસ્તાર મધેરસા ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નાહિનભાઈ કાજી, જિલ્લા પ્રમુખ યુનુસભાઈ મહેતર, મહામંત્રી તુર્કી હનીફભાઈ એચ ઉસ્માનભાઈ સૈયદ, પ્રદેશ કારોબારી સભ્ય ઇબ્રાહીમભાઈ સૈયદ, મંત્રી હુસૈનભાઈ નાગરિયા, રઝાકભાઈ મહેતર, જિલ્લા કારોબારી પાલીતાણા શહેર પ્રમુખ ઇસુફભાઈ, મહામંત્રી ગફારભાઈ થીમ, સાદિકભાઈ શેખ, ભાવનગર મહાનગર લઘુમતી મોરચાના પ્રમુખ મહેબૂબભાઈ માંડવિયા, વલ્લભીપુર શહેર પ્રમુખ, તલાજા શહેર પ્રમુખ રઝાક ખાન પઠાણે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી। તેઓના હસ્તે મૌલાનાનું તથા આમંત્રિત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરાયું। મૌલાના દ્વારા દુઆ કરવામાં આવેલ તથા આમંત્રિત મહેમાનોને તથા મૌલાનાના હાથે બાળકોને ફ્રૂટ તથા બિસ્કિટનું વિતરણ પણ કરાયું હતું। राष्ट्रीय भाजपा संघर्ष मोर्चा ने रखी है। पूरे हिंदुस्तान में कलाम जी को विराज अकीदत देने का कार्यक्रम किया जाए। पूरे हिंदुस्तान में सब जगह कार्यक्रम है। मैं भी भावनगर महानगर वाला मदरसा में कार्यक्रम करके आया हूँ। यहाँ भी अपने इब्रा से के मुल्क भाई है, हनीफ भाई है, इब्राहिम भाई है, सब लोग है, उस्मान भाई है, सब लोग ने मिलकर इस भाई ने आपके यहाँ नाश्ते का के लिए प्रबंध किया है। खुश हो जाए उनकी रूह। कलाम जी की बच्चों से बहुत प्यार था, इसलिए नाश्ता आपको करवाएंगे और सब बच्चों के लिए पढ़ाई के लिए मैं आपको एक पेपर दूंगा, वो पेपर आप पढ़ना। पढ़ोगे ना? સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।